Hello everyone, how are you all? Hope you all are fine and safe at your home. बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ઇનવર્ડ્સ, જો કે આ અગાઉ આપણે ઓલરેડી ઇનવર્ડ્સ કરી ચૂકેલ છે. યાદ છે બચ્ચા લોગ? યસ, આપણે કરેલ 71 to 80 સુધી, રાઈટ? યસ્ટરડે વી હેડ ડન ના જી. તો આજે આપણે કરવાનું છે 81 to 90. 81 to 90 in words. તો આજે આપણે કરશું 81 to 90. ઓકે, તો ચલીએ આપણે સ્ટાર્ટ કરીએ. બિફોર વી સ્ટાર્ટ, લેટ્સ સી વન કોટ. સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક થોટ જોઈ લઈએ. તો ચલીએ. ડુ યોર બેસ્ટ, તમારું બેસ્ટ આપો. શો રિસ્પેક્ટ, એટલે કે આપણાથી જે મોટા અથવા નાના હોય એને પ્યાર અને મોટાને આદર અને સન્માન. વર્ક હાર્ડ, આપણે સખત મહેનત કરવી જોઈએ. હેલ્પ અધર્સ, બીજાની મદદ કરવી જોઈએ. બી અ લીડર, એટલે તમે તમારા લીડર ખુદ બનો. તમને હર વખતે મમ્મી તમને કહે કે બેટા આ કરો તે કરો એ સારું લાગે નહીં. તમારે પોતાની લીડરશીપ જાતે કરવી જોઈએ. બી કાઇન્ડ, એટલે કે દયાળુ અને રહેમદિલ રાખો. તમારા દિલને એવું સોફ્ટ રાખો, રહેમદિલ, કે આપણે બધાની સાથે એકદમ દયાથી વાત કરીએ. ઓકે બચ્ચા લોગ? તો ચલીએ. આમાં 6 પોઈન્ટ્સ છે. ડુ યોર બેસ્ટ, શો રિસ્પેક્ટ, વર્ક હાર્ડ, help others, be a leader and be kind. આ ચીજો આપણે આપણી લાઈફમાં ઉતારવાની છે. તો ચલિए બચ્ચા લોગ शुरू करिए. Before we start, I would like to request you all, please take your book and pencil. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લે. ઓકે, તો ચલિए આપણે પહેલાં તો હેડિંગ દઈએ. ઇનવર્ડ્સ, I N in WORDS WORDS words. I N in WORDS words in words. લખ્યું બચ્ચા લોગ? 81 TO2 90. 81 to 90 લખ્યું બચ્ચા લોગ? ચલિए લખીએ 81 81. 8 1 81. 8 1 81. 8 1 81 in figure. ક્યાં લખશું આપણે? મેં લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું બચ્ચા લોગ, રિમેમ્બર? યસ, માર્જિંગમાં. ક્યાં લખશું? માર્જિંગમાં, એટલે કે હાંસિયામાં. ચલીએ 81 81. 81 81 માર્જિંગમાં લખ્યું એટલે હાંસિયામાં. આફ્ટર ધેટ ઇનવર્ડ્સ. હવે આપણે લખીએ ઇનવર્ડ્સમાં. તો લખીએ EIGHTY. પહેલાં એક કામ કરીએ, આપણે 8ની સ્પેલિંગ લખી લઈએ.
EIGHT 8 યાદ આવ્યું? EIGHT 8 8ની સ્પેલિંગ લખી. હવે 8ની સ્પેલિંગની પાછળ Y લગાવવાનું છે. ચલિએ લખ્યું, Y લખ્યો. હવે આ થઈ ગયું 80. શું થઈ ગયું? 80. લખીએ EIGHTY 80. ONE1 ONE1 લખ્યું બચ્ચા લોગ? ONE1 EIGHTY 80 ONE1 81. चलिए 81 લખીએ EIGHTY 80 ONE1 81. આને શું કહેવાય? 81 81 81 81 81 લખ્યું? ચલિए હવે અહીંયા આખી લાઈનમાં શું આવશે? 80 80 80 રાઈટ? હા, શું આવશે? 80. તો ચલિए હવે આપણે 81 લખી ચૂક્યા, તો શું આવશે આના પછી? 82. વેરી ગુડ. તો ચલિए 81 આપણે માર્જિંગમાં લખ્યું છે. એવી જ રીતે 82 આપણે માર્જિંગમાં લખવાનું છે. 82 માર્જિંગમાં લખ્યું. ચલિए પછી શું કરશું? એની સ્પેલિંગ લખશું. રાઈટ? ચલિए લખ્યું. જો આવી રીતે 82 માર્જિંગમાં લખીએ. 82 માર્જિંગમાં લખ્યું. આઉટ ઓફ ધ માર્જિંગ જ્યાં આપણે 81ની સ્પેલિંગ લખી છે તેની નીચે આપણે 82ની સ્પેલિંગ લખવાની છે. તો ચલીએ 81ની સ્પેલિંગ ક્યાં લખી હતી? યસ, તેની જ બિલો એટલે કે તેની નીચે 82ની સ્પેલિંગ લખીએ. EIGHTY EIGHTY 80 TWO 2 લખ્યું બચ્ચા લોગ? EIGHTY 80 TWO 82 લખ્યું બચ્ચા લોગ? चलिए 81 82 say with me. चलो let's recall it again. 81 81 82 82. After that which number will come? 83. Which number? 83. तो लखिए 83 83. चलिए इन फिगर में आप लखीए 83 मार्जिंग में क्या लखवानुं छे? मार्जिंग में लख्यू 83 मार्जिंग में लखीए. हाँ जी
માર્જિંગમાં આપણે લખ્યું 8383. હવે આઉટ ઓફ ધ માર્જિંગ શું કરશું બચ્ચા લોગ? 83 ની સ્પેલિંગ લખશું. શું લખશું? 83 ની સ્પેલિંગ. તો ચલિए હવે લખીએ 83 ની સ્પેલિંગ. તો સૌથી પહેલા આપણે શું લખશું? EIGHTY. શું લખ્યું? EIGHTY. શું લખ્યું? EIGHTY. 80. THREE. THREE. 83. 83. તો ચલીએ આપણે શું લખ્યું? ઇન વર્ડ્સ. શામાં લખ્યું છે આપણે આ? ઇન વર્ડ્સમાં. શામાં? ઇન વર્ડ્સ. એન્ડ બિફોર ડેટ આપણે શું લખ્યું? 83 જે લખ્યું એ ન્યુમેરિકલ હતું. ઇન ફિગર. શામાં હતું? ઇન ફિગર. હવે આપણે લખ્યું ઇન વર્ડ્સમાં. અન્ડરસ્ટુડ બચ્ચા લોગ? EIGHTY. 80. THREE. 83. 83. તો ચલિए 83 પછી શું આવે બચ્ચા લોગ? ચલો લેટ્સ કાઉન્ટ. 81, 82, 83, 84. વેરી ગુડ. તો અહીંયા શું આવ્યું? 8484. 8484. 8484. લખ્યું બચ્ચા લોગ? 8484 ઇન ફિગર આપણે લખ્યું માર્જિંગમાં. શામાં લખ્યું? માર્જિંગમાં. એન્ડ આઉટ ઓફ ધ માર્જિંગ આપણે હવે સ્પેલિંગ લખશું. EIGHTY FOUR. EIGHTY FOUR. EIGHTY 80. FOUR 84. શું થયું? 84 લખ્યું બચ્ચા લોગ? ચલિए 84 પછી શું આવે? 85. તો ફર્સ્ટ we recall it. 81, 82, 83, 84, 85. तो चलिए 8585. 8585. 8585. પહેલા આપણે લખ્યું 85 માર્જિંગમાં. ક્યાં લખ્યું? 8585 લખ્યું માર્જિંગમાં. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ એની સ્પેલિંગ. તો ચલીએ આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ. EIGHTY. EIGHTY 80.
F5VE5 F5VE5 लख्यू बच्चा लोग 85 તો 85 માર્જિંગમાં લખવાનું છે. આઉટ ઓફ ધ માર્જિંગ લખી સ્પેલિંગ EIGHTY 80 F5VE5 લખ્યું બચ્ચા લોગ 85. Now we call it 81 82 83 84 85 86. तो चलिए 86 86 इन मार्जिंग 86 86 આપણે માર્જિંગમાં લખવાનું છે. 86 86 માર્જિંગમાં લખીએ એટલે કે હાસ્યામાં. એન્ડ આઉટ ઓફ ધ માર્જિંગ શું લખશું? સ્પેલિંગ. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ સ્પેલિંગ. ચલીએ આઉટ ઓફ ધ માર્જિંગ લખશું આપણે તેની સ્પેલિંગ EIGHTY 80 SIX 6 EIGHTY 80 SIX 6. चलिए लख्यू बच्चा लोग. पेला आपणे लखी 86 मार्जिंग में बराबर. आपणे 86 मार्जिंग में लख्यू. हवे आउट ऑफ द मार्जिंग लखी तेनी स्पेलिंग EIGHTY SIX 86 EIGHTY 80 SIX 6 86 लख्यू बच्चा लोग. चलिए नाउ वी कॉल इट 81 82 83 84 85 86 87. तो चलिए 87 87 मार्जिंग में लखिए 87 87 मार्जिंग में लखो. आउट ऑफ द मार्जिंग लखिए 87 नी स्पेलिंग EIGHTY SEVEN 7 EIGHTY 80 SEVEN 7 लख्यू बच्चा लोग 87 87. तो 87 इन फिगर आपणे मार्जिंग में लख्यू. आउट ऑफ द फिगर आउट ऑफ द मार्जिंग स्पेलिंग लखी. तो लखिए EIGHTY 80 SEVEN 7 87 लख्यू बच्चा लोग. चलिए 87 EIGHTY 80 SEVEN 7 लख्यू बच्चा लोग. Now we call it 81
82, 83, 84, 85, 86, 87, now 88, 88, 88, 8, આપણે માર્જિંગમાં લખવાનું છે 8, માર્જિંગમાં લખીએ, લખ્યું बच्चा लोग? आउट ऑफ द मार्जिन लखिए 88 ની સ્પેલિંગ EIGHTY 80, EIGHTY 80, EIGHT 8, EIGHTY 80, EIGHT 8, लख्यू बच्चा लोग 88, 88, EIGHTY EIGHT 88, जो आमा 2 वखत 8 आयु जोयु बच्चा लोग? तो पहला આપણે 8 ની સ્પેલિંગ લખશું EIGHT 8, પછી એમાં y એડ કરી દેશું તો થઈ ગયું 80 અને વાપસ 8 ની સ્પેલિંગ લખશું EIGHT 8, 88, अंडरस्टूड बच्चा लोग? EIGHTY 80, EIGHT 8, EIGHTY 80, EIGHT 8, 88, लख्यू बच्चा लोग? चलिए 88, 88 પછી કઈ સ્પેલિંગ આવશે? કયો નંબર આવે? यस 89. तो चलिए फर्स्ट वी रिकॉल इट 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89. तो चलिए 89, 89, 8, 9, 89, 8, 9, 89. લખ્યું ઇન ફિગર 8, 9, 89 in figure. Out of the figure લખીએ 89 ની spelling out of the margin, sorry, 8, 9, 89 in figure in margin. Out of the margin લખીએ 89 ની spelling EIGHTY 80, NINE 9, EIGHTY 80, NINE 9. લખ્યું બચ્ચા લોગ? 89, 89, EIGHTY 80, NINE 9,
NINE 9 89। चलिए હવે અહીંયા શું ચેન્જ થશે બચ્ચા લોગ? હવે અહીંયા શું બદલાઈ જશે? તો લેટ્સ રીકોલ ઇટ। 81 82 83 84 85 86 87 88 89 90 90 90 90। चलिए 90 90 90 90 90 90 આપણે માર્જિંગમાં લખવાનું છે। In figure 9090 will write in margin। Out of the margin લખીએ spelling NINETY NINETY 90 લખ્યું બચ્ચા લોગ? NINETY 90। અહીંયા જે અત્યાર સુધી 80 ની સિરીઝ ચાલતી હતી ને એ હવે 90 થઈ ગયું। શું થઈ ગયું? 90 90 90। તો હવે આપણે અહીંયા નેક્સ્ટ જો શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરમાં એ 91 થી થશે। અન્ડરસ્ટુડ? ત્યાં સુધી તમારે બધાએ 90 ની સ્પેલિંગ ઓલમોસ્ટ લર્ન કરી લેવાની છે તાકી આપણને 80 ની સ્પેલિંગ આવડતી હતી તો 81 82 સાવ ઇઝી લાગ્યું ને? હા, તો અત્યારે મેં તમને કહું છું કે 90 ની સ્પેલિંગ પણ લર્ન કરી લેજો તાકી આપણને 91 92 એ પૂરી લાઈન સાવ ઇઝી લાગે। અંડરસ્ટુડ બચ્ચા લોગ? તો ચલિए 90 90 માર્જિંગમાં લખ્યું। આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ NINETY NINETY। તો ચલિए બચ્ચા લોગ હવે વાત કરીએ આજના હોમવર્કની। તો આજે આપણે જેટલું પણ લખ્યું છે બચ્ચા લોગ એ બધું આપણે 5 ટાઈમ્સ એ બધું આપણે 1 ટાઈમ આપણી ફેસબુકમાં લખવાનું છે અને 90 નો જે સ્પેલિંગ છે આ એક છેલ્લો સ્પેલિંગ એ આપણે આપણી હોમવર્ક બુકમાં 10 ટાઈમ્સ લખવાનો છે। ખાલી NINETY 90 બાકી કાંઈ એક્સ્ટ્રાનું હોમવર્ક બુકમાં લખવાનું નથી અને 81 to 90 ના સ્પેલિંગ આપણે ફેસબુકમાં 1 ટાઈમ લખવાના છે તાકી આપણે 90 ની સ્પેલિંગ જે લખીએ છીએ 10 ટાઈમ્સ એ શા માટે ખબર છે? તાકી નેક્સ્ટ લેક્ચરમાં આપણે 91 to 100 કરીએ તો આપણને 91 ની સ્પેલિંગ તો આવડી જ ગઈ હશે અને 1 to 10 ના સ્પેલિંગ તો આપણને આવડે જ છે। રાઈટ બચ્ચા લોગ? તો ચલિए હવે વખત થઈ ગયો તમને ગુડ બાય કહેવાનો। તો ચલો બચ્ચા લોગ તમે લોકો આટલો સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યા તે બદલ થેન્ક યુ સો મચ અને કીપ લર્નિંગ। તમારે ઘરે પણ લર્ન કરતા રહેવાનું છે। Thank you so much for your precious time. Inshallah in next lecture we continue on this same topic. Okay बच्चा लोग? चलिए, thank you and take care of yourself.
કેમ કે તમારે તમારું ધ્યાન જાતે જ રાખવાનું છે. અન્ડરસ્ટુડ? કીપ હેલ્ધી એન્ડ વેલ્ધી. કીપ યોર સેલ્ફ ક્લીન એન્ડ ટાઇડી સો યુ બીકમ અ હેલ્ધી. તમે પોતે સાફ સફાઈથી રહેશો તો તમે એકદમ તંદુરસ્ત રહેશો. તો થેન્ક યુ સો મચ કિડ્સ. ગુડ બાય.